નવસારીમાં માત્ર 10 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસતા આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની સાથે ડ્રેનેજ ઉભરાતા લોકોની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ હતી। હવે ભારે વરસાદ બાદ નવસારી મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। મેયર, મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ જળભરાવગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને કાયમી ઉકેલ માટેની કામગીરી શરૂ કરી છે। શું છે સમગ્ર આયોજન, જોઈએ આ અહેવાલમાં। નવસારીમાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદે શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી। માત્ર 10 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને રાયચંદ રોડ, તાશ્કંદ નગર, ગરનાળા અને શાકભાજી માર્કેટ સહિતના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદ બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। મેયર અશોક ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ જળભરાવગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। સ્થાનિક રહીશો સાથે વાતચીત કરીને વરસાદી પાણીની સાથે ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા અંગે વિગતવાર માહિતી મેળવી હતી। માત્ર તાત્કાલિક કામગીરી નહીં, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે મહાનગરપાલિકા કાયમી આયોજન તરફ આગળ વધી રહી છે। ડ્રેનેજ સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે અસરગ્રસ્ત સોસાયટીના રહીશો સાથે ચર્ચા કરીને સહમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મહાનગરપાલિકાએ શહેરના તમામ કોર્પોરેટરો અને એન્જિનિયરોને પણ ખાસ સૂચના આપી છે। જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવા તમામ વિસ્તારોના વિડીયો અને ફોટોગ્રાફ્સ એકત્રિત કરવામાં આવશે, જેથી ટેકનિકલ રીતે સમસ્યાનું વિશ્લેષણ કરીને યોગ્ય આયોજન કરી શકાય। આ ઉપરાંત શહેરની વરસાદી પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનનો વૈજ્ઞાનિક સર્વે કરવા માટે નવી એજન્સીની પણ નિમણૂક કરવામાં આવી રહી છે। આ સર્વેના આધારે ક્યાં લાઇન નાની છે, ક્યાં ઢાળની સમસ્યા છે અને ક્યાં નવી ડ્રેનેજ લાઇનની જરૂર છે તે નક્કી કરવામાં આવશે। તંત્રનો દાવો છે કે આ આયોજન પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિને ઘણી હદ સુધી અટકાવી શકાશે। આજે સવારથી જ ડમ્પિંગ સાઇટ અને ત્યારબાદ રેલવે ગરનાળા, આપણી આ શાકભાજી માર્કેટ જ્યાં ચોમાસાના વરસાદને લીધે પાણી ભરાયું હતું ત્યાં બધે જ જગ્યાએ સર્વે કરીને લોકોને સાંભળીને રાયચંદ રોડની જે નીચાણવાળી સોસાયટીઓ હતી ત્યાં પણ સાંભળીને જે ડ્રેનેજોના પ્રશ્ન છે, વરસાદી પાણીના પ્રશ્ન છે એ આવતા ચોમાસા પહેલાં આપણે સર્વે કરીને જ્યાં લાઈનો નાખવી પડે તે નાખીને લોકોને સાથે રાખીને પ્રશ્નનો હલ થાય એના માટેની વિઝિટ શરૂ કરવામાં આવી છે ને કમિશનર સાહેબ સાથે અને આખી ટીમ સાથે જે તે વિભાગના ડિપાર્ટમેન્ટમાં લોકોને બોલાવીને તરત સૂચના આપીને યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે। નવસારીમાં ભારે વરસાદે તંત્રની તૈયારીઓ સામે અનેક સવાલો ઊભા કર્યા હતા। જોકે હવે તંત્ર માત્ર તાત્કાલિક રાહત પૂરતું નહીં, પરંતુ કાયમી ઉકેલ તરફ આગળ વધવાનો દાવો કરી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે સર્વે અને આયોજન કાગળ પર જ સીમિત રહે છે કે પછી આગામી ચોમાસા પહેલા શહેરને જળબંબાકારની સ્થિતિમાંથી ખરેખર મુક્તિ મળે છે।